મિત્રો જાસકા રોડ હારીજ શ્રી ફાટાવારી ફૂલ જોગણી માતાજીના મંદિરે મોટો હવન છે. લાખો કરોડો વસ્તી આવે છે. જમણવાર બી ખૂબ છે, મંડપ છે, ખૂબ સજાવટ કરી છે. બધા તમામ મિત્રો આવ્યા છે, અમારા એક્ટરો પણ આવ્યા છે. તો ચલો અમે તમને બતાવીએ, જુઓ, અને ટાઈમ મળે તો માતાનો પ્રસાદ લેવા પણ જરૂરથી આવજો, બરાબર? અને ચલો તો આપણે આગળ જઈ તમને મંદિરનો સીન બતાવીએ. જય માતાજી. અને તો જય માતાજી મિત્રો, આજે અમે જીજે ચોઈ મહેશ ચેનલની અંદર અમે આજે નવો બ્લોગ ડાલવાના હા, અને એ બ્લોગની અંદર અમે તમને બધું જણાવશો કે આપણે હવનનું કામ ચાલુ એટલે શું શું કામ થવાનું છે, અને રોધવાનું બતાવશો. તમે અમને ચૂડો મંડપ વધ્યો છે એ બધું બતાવશો અમે તમને. તો આપણે મિત્ર મંડળના માણસો પણ સંગાત તમને મલાવશો. અને મિત્રો તો અમે તમને લઈ જઈએ છીએ હવે આ ગેટથી આપણે જવાનું હોય અંદર મંદિરની અંદર પ્રવેશ કરવાનો છે. તો આ બધો કેમેરામેન બોલો. તો મિત્રો અમે તમને જણાવશો કે આ રાજા મેલી ટ્રેક્ટર છે એ આપણે કેમેરામેનનું ટ્રેક્ટર છે, અને આ ટ્રેક્ટરને અમે સેવા માટે લાયેલા છો શ્રી ફાટાવાળી ફૂલ જોગણી માતાના મંદિરે. જો હાલ પડ્યું છે અંદર થાળીઓ ભરેલી પડી છે. અમે 6000 થાળીઓ લાયા છો એટલે અમે તમને બતાવશો કે જો અંદર થાળીઓ પડી છે. શેઠ પાટણથી થાળીઓ લાયા છે આપણે લગી ખાલી જોઈ લો. આ જુઓ થપ્પા છે અંદર, જોઈ લીધા મિત્રો. તો મિત્રો આ અમારા કેમેરામેનનું ખુદનું ટ્રેક્ટર છે, અને આ અમારા માઉભાઈનું ડાલું છે. અને જો અમે તમને બધા મિત્ર મંડળના માણસો બેઠા છે, અમે તેમને સાથે અમે મુલાકાત કરાવશું તમને. હેડો તમે આગળ. તો મિત્રો આજે અમારા મિત્ર મંડળના માણસો તો બધા હાજર છે, એટલે અમે તમને બધું મળાવશો કે આ છે અમારે રમા કાકા, અને આ છે અમારે કાળુબા, અને અમુક થોડા નોમ નહીં આવડતા મને, એટલે નોમ નહીં આવડતા. અને તો અમે તમને મલાવશું રમેશભાઈ વાંચ્યા. મિત્રો આ છે આપણે રમા કાકા, એમની ચેનલનું કેવી મ્યુઝિક, અને ચેનલનું નામ છે વઢિયારી મ્યુઝિક. ચેનલનું નામ છે વઢિયારી બોય આ રહી છે. તો આપણે આના નારાયણ કાકા છે, અને એમની બે ચેનલ છે. તમારું નામ શું છે કોમેડી ચેનલ ની અંદર? વઢિયારી બોય. એ નહીં, તમારું ગુટાળો દાયાજી નામ છે. તો મિત્રો હારી એક્ટિંગ કરે છે, અને તમે ઓનલાઈન ચેનલ બનતો હજી ઓપન કરજો એટલે હારા તમને વિડીયો જોવા મળશે. અને રોજ એક વિડીયો અપલોડ કરે, બરાબર? ગુજ્જુ ગુટાળો કેમ આવી જાય હાલ કુટુંબ ગુટાળ લે અને ઘરે લઈને બોલાવે. એમની પણ YouTube ચેનલ છે, ગરબાના વિડીયો નાખે છે બધા. અને પેલા ઓલા મુખી તો મિત્રો ચલો હજુ અમે તમને બધી મુલાકાત કરાવશો. હજુ ઉલેકર રहुડું બનાવે તો હેડો મિત્રો. તો મિત્રો આ છે આપણા ભૈરવ દાદાનું મંદિર. આ પણ શ્રી ફાટાવાળી ફૂલ જોગણી માતાના મંદિરની અંદર જ આવે છે. તો લખેલું તો હશે જ મિત્રો. આ છે આપણા ભૈરવ દાદાનું મંદિર, અને બધી સજાવટ તો કરી દીધી છે મંદિરની. આગળ હજી સજાવટ ચાલુ છે. સરકારી છે સારું સારું, અને આપણે તૈયારી ચાલુ છે માતાજીના મંદિરની. મંદિરની તૈયારી ચાલુ છે. જો આ બધું સરકારે રહ્યા હતા, જોઈ લો મિત્રો. મજા પેલું જો ફૂલ તૈયારી ચાલુ છે. આપણે મિત્ર મંડળવાળા માણસો ખૂબ તૈયારી કરી રહ્યા છે. અને આ છે આપણે મેન મંદિર માતાજી જોગણી માનું. તો આપણે બધી તૈયારી ચાલુ છે. તમે ફૂલ તૈયારી કરે. પેલો માતાજીનો અમર લીમડો બતાવી દો. આ બધું હા હેડો, અમે તમને માતાજીનું અમર લીમડું પણ બતાવીશું. તો હેડો આગળ. તો મિત્રો આ છે આપણે માતાજીનું અમર લીમડો. લીમડો છે. આપણે રસોઈયા બધું કામ ચાલુ હોય, રहुડાનું બધી પબ્લિકનું કામ ચાલુ હોય. તો મિત્રો તમે લઈ જાય તો આપણે બધું કામ ચાલુ હતા. કેમેરામેન આવું બનાવે છે હવે.
મોહનથાળ બનાવી રહ્યા છે. મંડળ તરફનું શાક, રોટલી, પૂરી બધું બનાવે. ચલો મિત્રો, હવે જમણવારનું મંડપ બતાવી દઈએ તમને. મિત્રો, તો આ જમણવાર માટેની સુવિધા મંડપ બંધાઈ રહ્યો છે. 28 તારીખ. લાલાભાઈ મજામાં? કેટલું કામ બાકી મંડપનું? ઓલમોસ્ટ 60-70% કામ પતી ગયું છે, 30% કામ બાકી છે. સાંજ સુધી થઈ જાય? સાંજે નહીં, 5 વાગ્યા સુધી રેડી થઈ જશે. 5 વાગે? 5 વાગે રેડી. જીગાભાઈ મજામાં? હા, મજામાં મહેશભાઈ. શેના કાઉન્ટર યારે? હા, જમવાના. મિત્રો, તો જમણવાની ફૂલ સુવિધા તૈયાર થઈ ગઈ છે. 5 વાગે હજે તૈયાર થઈ જાય. 5 વાગે તમને બતાવી દે તૈયાર થઈ જાય એટલે. આ ખાલી જગ્યા છે પાર્કિંગ માટેની. અને આ છે જોગમાયા મિત્ર મંડળનો પૂરો સીન. મંદિર છે, ઘણા સેવકો પણ છે, અમારા એક્ટરો પણ આવવાના છે. એક્ટરો આવે એટલે તમને મળાવશું પા. ચલો મિત્ર, બીજું બધું તૈયાર થઈ જાય પછી તમને બતાવી દે. અમે છેલ્લા તપેલા રહ્યા, હવે 4 જ રહે અમને. શિવો ધોવાન બાકી છે, શિવો ધોઈ જાય. અમૃત મામા, કાળુબા વડીલ આટલું વસ્તુ ધોયું, બીજું ભરવા ગયા છે. ભરીને આવે ને પછી બીજું દેખાડીએ. તો જમવા માટેનું ફૂલ સુવિધા. મુકા આયે કાકા, આયે કાકા. ચલો, આ મંદિરનું શણગારવાનું ચાલુ છે ભૈરવ દાદાનું. અને બધાના ફોન આટલે પડ્યા. જોઈને કોમ કરજો. ચાકી બાકી રેડી થઈ ગયું. અને આ રીતે તલાય શ્રી ફાટાવાળી કુલ જોગણી માતાનું તલાય. જય માતાજી મિત્રો, જોગમાયા મિત્ર મંડળ હારી પ્રસાદ કરવી અને આવી જાઓ. ઘીના લાડુ બનાવ્યા છે. શું વડીલ, ઘણા માટે લઈ જશો? છોકરાઓ માટે પ્રસાદજી, તમારા માટે કોઈને ના નહીં. છોકરો પ્રસાદ વેચાય છે એમાં જોગમાયાનો. પછી માતાજીના મેન સેવકને મળાવો. લઈ લો છોકરો, લઈ લો. એટલે મેં લઈ કાધાવાનો મેળ આવશે ને એટલે ફૂલ ધબેડી લેવું. ઘડીક મિલતો જો મારે કાજુ આવ્યું આમ ખાઈ માતાજીના બીજા સેવક છે. દિવ્ય આરતી દરરોજ રાજુભાઈ કરે છે. દેવી પૂજક છે. બીજો મસાલો કુડ બાકી લેલા છોકરા બીજો ટેકો તો લઈ લે. હાર્દિક બાકી હાર્દિક. ચલો મિત્રો, તો જોગમાયા મિત્ર મંડળના મેન સેવક, આ બધાનું હેન્ડલિંગ કરનારા કનુજી બાજુજી ઠાકોરને વડાવવું હોય. આ છે માતાજીનો મંડપ, એ પણ પછી બતાવું. આ છે મંડપ જમણવાર માટેનો. આવું કનુબા મળી લાવું. કનુબા, થોડુંક બે શબ્દ માતાજી વિશે કહો.
અમારી યુટ્યુબમાં મૂકવા માટે. એટલે એમ નહીં, એટલે શું કહું? જય માતાજી શેખો જમણવાર આ 28 તારીખે જમણવાર તમે હવે મને આવવાના છે ને કો 28 તારીખે તારીખ 28/4/2024 માતાજીનો હવન છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે પ્રસાદ તથા દર્શનનો લાભ લેવા પધારવા વિનંતી. જય માતાજી. આ છે માતાજીનો અમર લીમડો. માતાજીનો અમર લીમડો માં જોગમાયા. અને મૂળ ડાયરેક્ટર સાહેબ મૂળ લો. આ માતાજીનો પ્રિય મોર છે. અહીંયા હાજર ને હાજર જ રહેશે. ભોગ મહારાજ આવી જશે. પછી લાલબા રતિલાલ માતાજીનો મહાકુંડ છે. આ ગરબો લઈને ચલો તો મિત્રો નાસ્તો કરી લઈએ. લો તો હવે મિત્રો મારા હાથમાં કેમેરો આ લીધો છે ડાયરેક્ટર સાહેબે. આ માતાજીના મેન સેવક ખાવા બેસી જશે. બહુ ભૂખ્યા થયા છે. કંઈક બોલો કે ખાધું નહીં. ઓ વડીલ કંઈક તો બોલો. ધ્યાન ના બોલાય યુટ્યુબમાં મૂકવાનું. બોલો બોલો. બોલો કે વડીલ કંઈક તો બોલો પછી ખાજો. ચલો મિત્રો હવે તપેલો ધોઈ નાખ હવે. લો ત્યાં ચોખા ચૂના લાડુ મોટો આવ્યો એટલે ખાવાની મજા આવે. લો કેમેરો સાચો અમારે લો હું ફોટા પાડી જોડો વિડીયો ચાલો. ચાલુ રાખો ને એ કામ કરો લે આપ તમારે આવી ને છોકરો તો બાકી નહીં ને ચાલુ જ રાખવાનું આવા રેડી યુટ્યુબર છે. ના પણ આ બાજુ આમ રહેવું પડે કાળું કાકા મંદિર લઈને તો આ રે મંદિરમાં જઈને આયા આ બાજુ ભારે ના આવી જાય ના શું આવે કડું કાકા જોડે પૈસા લઈ લાડવા વેચી વેચીને હવે ખાવા બેઠા છે. ભાગમાં કેટલા આવ્યા આમ કરજો થારી બતાવજો. બે આયા એમ ને ભાગમાં વધારે તો ના જ આયા તો હોય. ના હજી તો ભરીએ ચાકી જઈને લઈ આવો હા તો હવે પણ આટલા ખાધાવાળા મેલવાન નહીં હો. ખાધાવાળા મેલવાન નહીં. ના મિલીએ ને હા એવું લાગે તો પાર્ટનરશિપમાં કરી નાખો લાડવા ખાઈ જાઓ. અમે તો હવારે ચાલુ હોય તમે નહીં ખાતા લઈ લેતું એટલે બે ખાધા પણ બે ખાધા અમે હાલ જ બે અલા જોજો કોને પૂછો. ડાયરેક્ટર બે ધડક ખાય રહ્યા આમ જો તો ખરી હું તાકતા નહીં ને કોઈ ભર કરે રહ્યા. હરવે હરવે ખાવ ડાયરેક્ટર. બધા મિત્રો આવી ગયા છે ખાવા. જમીન પાસે વાહન ધોવાનું બાચીએ થોડોક વાહન ધોઈ નાખા. ચોકડી બધા ભલે જમી લેતા હોય. લાલભા બેઠા હે જુઓ ને આમ તો તાકો. રીજી શું કરે છે એક હાથ પકડ રાખ્યો હે ને એક હાથ ડીશમાં હે ને હાથ ઉભા થયા લાલભા રીજી ને રતિલાલ જવાનું કરે હેરા પણ હવે સાસનું નામ પડ્યું એટલે ઉભું રહેવાનું કરે. સાસ પીધા કરતો કે ના જ જવું. વાહ રતિલાલ વાહ જબરી તમારી સાસ મેઠી. હા જાઉં જોવા જાઉં સાસ આવી જ નહીં. હા એટલે આ તો શાક હાલવા જાય હાલતા હોય તો ભાઈને શાક હાલવું પડે. આ જાવ તો આઈને પર ફરતા સાસ પીજો તમે અત્યારે જાઓ. હા હવે મિત્રો મેં તમને મળીએ રાતે મસ્તી. મિત્રો આપણે પહેલી મસ્તી રતિલાલ હંગાત કરીએ હરા. રતિલાલ જાગે નહીં થારું હોય જાગી જાય તો હોમવું પડશે. બોલવામાં પા બે ફાટે લઈ લો રતિલાલને લો ઓલી સાઈડ હેરો. આ બધા કાંડ કરનારા હે ડાયરેક્ટરો. ડાયરેક્ટરની જ બધી મસ્તી. ડાયરેક્ટર કે હું એ ના ઊંઘું બીજાને ઊંઘવાય ના દઉં. જો રેગી પડે જો હસો નહીં લે કોલો જાગી જાય એ પતિઓ
ડાયરેક્ટર જો નાટક કરે જો ઊંઘવાનું. ઓહો ઊંઝાય તો જો હરીજી પણ એવા ઊંઝ્યા હતા ને વાત જ ના પૂછો. આમ તો તાકો ઊંઝાઈ જો હજુ લાલભાન કે તમારો વારો લેવાનો હરો. આ લાલભા જો કેવું ભોંડું ને કાલી ઊંઝ્યા. ઓહ ડાયરેક્ટર શું મસ્તી કરે. અરે રે હરીજી જાગી ગયા. એમની અંગાત મસ્તી કરવાની હતી પણ હીરા જાગી ગયા. જોત ખરી ઊંઘમાં લાગી જો. ગારું ના બોલશો. ઓ રતિલાલ. હા લાલભાનો વારો આવ્યો. લો લાલભાન લો. તો લાલભાન તમે જોવો વાત તો લઈ ગયા. ફૂલ મસ્તી બાકી હો. મજા આવી જાય એવી. આવી મજાક તો જો પૈસા હાલતા નહીં મળતી એવી મસ્તી મળે. જો જો લઈ ગયા. રતિલાલ પણ હજુ ઉઠવાનું નામ લેતા નહીં. લાલભાન થોડાક શેટા મેલો. ઊંઝાઈ જુઓ. ઓહ નિશાન પડી રહ્યા મોઢા તો હજુ તો. સના શિખર છાપા પડાયા હવા. વાજે તો જુઓ 1:30 વાગે આવી મસ્તી લીધી અમે રાતે આ મંદિર જોગણીમાંનું. જો બધા ઊંઘમાં હે આવી રહ્યું. કેવા ઊંઝ્યા. રતિલાલ હમણાં જાગશે એટલે બોલશે ના. એ સવાર સુધી જાગવાના હે જ નહીં. હાર્દિક ઊંઝાઈ જો જન કે ઘરના ઘરે ઊંઝ્યો હે ને મસરિયા કરે પણ બાકી ઊભા થવાનું નામ ના લે. ઊભા તો આજે નથી કે કાલે નથી. લા જાગે ના જાય સારું હે. હસ્યું હતો લે. એ ડાયરેક્ટર કોઈક બીજું કરે રહો. ગોદડું લઈ લીધું ને જાગી ગયા તો. એ જોવે આપણે સાઈડમાં જાવ તો પહેલાં ખોટું હાલ નોમ આપણી ઉપર આવશે. જાગી ગયા મોઢા હંતાળે. આ ડાયરેક્ટરને તો એને મસ્તી કરે લા ઓછી મસ્તી કરો. કોકને ઊંઘવા દો. તમે તો ના ઊંઘો પણ બીજાને નહીં ઊંઘવા દેતા. રતિલાલને પણ હજુ ગગનમાં ગાજે બધું. લાલભા જો